નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 5 માર્ચ 2026ના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલના જે પણ બ્રેઇન બૂસ્ટર ક્વિઝના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ એનાઉન્સ કરવામાં આવશે. મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો ડેઈલી લઈએ છીએ કે જે દરેક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ આઈએમપી હોય. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો સવાલ, ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો મિત્રો, અહીં વાત થઈ રહી છે ગાંધી ઇરવિન કરાર. તમે નામ સાંભળ્યું હશે, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા હતા? તો મિત્રો, આજે ગાંધી ઇરવિન છે, આ કરાર થયા હતા 5 માર્ચ 1931ના રોજ, એટલે કે આજે. માટે આ પ્રશ્ન અહીંયા લેવામાં આવ્યો છે. ગાંધી ઇરવિન સમજૂતી પર 5 માર્ચ 1931ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મહાત્મા ગાંધી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે થયો હતો, માટે તેને ગાંધી ઇરવિન કરાર કહે છે. આનો મુખ્ય હેતુ સવિનય કાનૂન ભંગની જે લડત ચાલતી હતી તેને સ્થગિત કરવાનો અને ગોળમેજી પરિષદનો માર્ગ મોકળો કરવાનો હતો. બ્રિટિશ સરકાર હિંસા ન કરનારા તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા સંમત થઈ હતી અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અંગત વપરાશ માટે મીઠું પકવવાની છૂટ આપવામાં આવી હતી. આ સમજૂતી બાદ ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળને મોકૂફ રાખી હતી અને ગાંધીજીએ કોંગ્રેસના એક માત્ર પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તૈયાર થયા હતા. મિત્રો, જે 3 ગોળમેજી પરિષદ હતી તેમાંથી ગાંધીજીએ ફક્ત બીજીમાં ભાગ લીધો હતો. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે કે એવી 2 વ્યક્તિઓ હતી કે જેમણે 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તો મને એ 2 વ્યક્તિઓના નામ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે U++ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો, આ જે U++ હોય છે કે જે શાળામાં બાળકો માટે અને તેમનું એક આઈડેન્ટિફિકેશન પોર્ટલ છે, અને તેનું જે આયોજન થયું છે તે છે ભુવનેશ્વરના ઓડિશામાં. શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ઓડિશાના ભુવનેશ્વરમાં U++ પર 27 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. શિક્ષણ મંત્રાલયના શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને ઓડિશા સરકારના શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ સાથે મળીને આનું આયોજન થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય U++ એટલે કે જેનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ, એટલે કે U++, તેના ડેટા આધારિત શૈક્ષણિક શાસનને મજબૂત કરવાનો હતો. આમાં દેશભરના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણ બોર્ડના પ્રતિનિધિઓ અને વિવિધ રાજ્યોના શિક્ષણ વિભાગોએ ભાગ લીધો હતો. મિત્રો, આમાં સંમેલનમાં ડેટાની ચોકસાઈ, રિયલ ટાઈમ વેરિફિકેશન અને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે NEP 2020 તેને હેઠળ શાળા સ્તરના હસ્તક્ષેપ પર ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે જ ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોએ તેમની જે બેસ્ટ પ્રેક્ટિસ હોય તેનું ડેશબોર્ડનું પ્રદર્શન કર્યું હતું. યુરોપિયન યુનિયનમાં માતા દ્વારા બાળકને HIV અને સિફિલિસનું સંક્રમણ ખતમ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો, આ જે દેશ છે કે જેણે આજે માતા દ્વારા જે બાળકમાં HIV અને સિફિલિસ ફેલાતો હતો તેને ખતમ કરી દીધું છે, અને આ દેશ છે સ્વીડન. આદિવાસી ભૂમિહીન પરિવારોને જમીન આપવા માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો, આજે મિશન વસુંધરા 3.0 છે તે છે આસામનું, અને તેની ટેગલાઇન છે માય લેન્ડ માય રાઇટ્સ, મારી જમીન મારો હક. અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સ્વદેશી ભૂમિહીન પરિવારોને જમીનોના અધિકાર આપવા માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત કરી છે. અને આનું મુખ્ય ઉદ્દેશ્ય અસમના જે સ્વદેશી ભૂમિહીન પરિવારો છે અને જાહેર સંસ્થાઓને સત્તાવાર જમીન માલિકીના પટ્ટા આપવાનો અને જમીન મહેસૂલ સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાનો છે. આ તબક્કા હેઠળ 1 લાખથી વધુ પરિવારોને ડિજિટલ લેન્ડ પટ્ટા અને ફાળવણી પત્રો વહેંચવામાં આવ્યા છે. અને સાથે જ મિત્રો, જે SC, ST, ચા જનજાતિ, પૂર્વ ચા જનજાતિ અને આદિવાસી અને ગોરખા સમુદાયો છે આસામમાં, તેમણે
3 પેઢીના જે પ્રમાણપત્ર હતા કે જેમાં પહેલાં 1951 પહેલાંને રેકોર્ડ માંગવામાં આવતા હતા તે જે ફરજિયાત હતા તેની અનિવાર્યતામાંથી હવે છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ તેને અસમના ઇતિહાસનો સૌથી મોટો જમીન સુધારણા કાર્યક્રમ ગણાવ્યો છે અને જે 2021થી શરૂ થયેલા મિશન વસુંધરાનો ત્રીજો અને કદાચ અંતિમ તબક્કો છે. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ધીરજ કાકડિયા દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું છે? તો મિત્રો આજે ધીરજ કાકડિયાજીએ પુસ્તક લખ્યું છે કે જેનું વિમોચન મનસુખ માંડવિયાજી દ્વારા નવી દિલ્હીમાં કરાવ્યું છે. તે પુસ્તકનું નામ છે મહાત્મા, અ ગ્રેટ કોમ્યુનિકેટર. જો આ પુસ્તકની વાત કરીએ તો તેણે આકાશવાણીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ધીરજ કાકડિયા દ્વારા લખવામાં આવી છે અને તેના વિષયની વાત કરીએ તો આ પુસ્તક મહાત્મા ગાંધીના એક મહાન સંવાદક તરીકેના કૌશલ્ય અને તેમના આદર્શો પર કેન્દ્રિત છે. મિત્રો આ પુસ્તક છે તેને 3 ભાષામાં એટલે કે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં બહાર પાડવામાં આવી છે. અને જો વાત કરીએ વિમોચન પ્રોગ્રામની તો આ વિમોચન કાર્યક્રમ 2 માર્ચ 2026ના રોજ ગાંધી દર્શન રાજઘાટ ખાતે યોજાયો હતો. મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો લીધા છે તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે આપણી ચેનલ પર એ વિડીયો છે જ, તો આને અવશ્યથી જોઈ લેજો. કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. આ ખૂબ મજાનો પ્રશ્ન છે મિત્રો અને બહુ અગત્યનો છે. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનારો પ્રથમ દેશ છે તે બની ગયો છે સ્કોટલેન્ડ. હવે તમને એવું થશે કે સાહેબ આ પાણીમાં અંતિમ સંસ્કાર એટલે શું, બહુ ખ્યાલ ના આવ્યો, તો આપણે એના વિશે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો સ્કોટલેન્ડની સંસદ દ્વારા 2 માર્ચ 2026ના રોજ આ નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે. 1902 પછી સ્કોટલેન્ડના અંતિમ સંસ્કારના કાયદામાં આ સૌથી મોટો ફેરફાર માનવામાં આવે છે. મિત્રો આમાં કરવામાં શું આવે છે કે જે મૃતકનું શરીર હોય છે એટલે કે શબ હોય છે તે શરીરને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણીના મિશ્રણમાં મૂકીને ઊંચા દબાણ અને તાપમાને લગભગ 150 સેલ્સિયસ ડિગ્રી પર ગરમ કરવામાં આવે છે. હવે આવું કરો એટલે જે નરમ પેશીઓ હોય ને એ બધું ઓગળી જાય છે અને આ પ્રક્રિયા અંદાજે 3 થી 4 કલાક જેટલો સમય લે છે અને અંતે ફક્ત હાડકાં જ બાકી રહે છે. જે પરંપરાગત રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તેની તુલનામાં આ પદ્ધતિ પર્યાવરણને વધુ અનુકૂળ છે કારણ કે આમાં 7 ગણું ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે. પ્રક્રિયાના અંતે બાકી રહેલા હાડકાને સૂકવીને સફેદ પાવડર એટલે કે રાખમાં ફેરવવામાં આવે છે અને કળશમાં ભરીને પરિવારને સોંપી દેવામાં આવે છે. ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ છે તેને અધ્યક્ષ તરીકે ચૂંટાયો છે આપણો દેશ ભારત. તાજેતરમાં ભારત સ્ટીલ સમિટ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મિત્રો આજે ભારત સ્ટીલ સમિટનું આયોજન છે તે થવાનું છે આપણા ભારતના નવી દિલ્હી ખાતે. મિત્રો નવી દિલ્હીમાં 16 અને 17 એપ્રિલ 2026ના રોજ આનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થવાનું છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતના કયા ખેલાડીએ વર્લ્ડ નંબર 1 ચીનની સી યુકીને હરાવીને સૌથી મોટો ઉલટફેર કર્યો છે? તો મિત્રો આજે વર્લ્ડની નંબર 1 પ્લેયર છે ચીનની સી યુકી, તેને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે લક્ષ્ય સેને. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બની છે? તો મિત્રો આ વુમન એમ્પાયરના પ્રશ્નોમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે કારણ કે આ પ્રથમ કાશ્મીરી મહિલા છે કે જે શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બન્યા છે અને આમનું નામ છે સબા સોલ. 11મા રાયસીના ડાયલોગ 2026માં નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ કોણ છે? તો મિત્રો આજે રાયસીના ડાયલોગ 2026 થવાનો છે નવી દિલ્હીમાં અને તેના 11મા સંસ્કરણમાં મુખ્ય અતિથિ બનવાના છે એલેક્ઝાન્ડર સ્ટબ. મિત્રો આ આયોજન નવી દિલ્હીમાં 5 થી 7 માર્ચ 2026 દરમિયાન થવાનું છે અને વાત કરીએ એલેક્ઝાન્ડર સ્ટબની તો તેઓ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છે. કઈ રાજ્ય સરકારે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે
હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આ જે હનુમાન પ્રોજેક્ટ છે તેને શરૂ કર્યો છે આંધ્રપ્રદેશે. મિત્રો આ પ્રોજેક્ટ વિશે થોડું તમને જણાવી દઉં તો આંધ્રપ્રદેશની સરકારે માનવ અને વન્યજીવ સંઘર્ષને રોકવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ એઆઈ આધારિત સેન્સર અને સીસીટીવી કેમેરા દ્વારા હાથીઓની હિલચાલ પર નજર રાખવામાં આવશે અને જો આ હાથીઓ ગામડામાં પ્રવેશે તો તે પહેલાં જ ગામના લોકોને ચેતવણી આપી દેવામાં આવશે, જેથી જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાશે. તો મિત્રો અહીંયા તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે કે આમાં જે વાત થઈ છે હનુમાન પ્રોજેક્ટ, પરંતુ મિત્રો જો તમે અહીંયા ઇમેજમાં જુઓ હનુમાન ડાયરેક્ટ નથી લખ્યું, વચ્ચે ડોટ છે, h.a.n.u.m.a.n, બરાબર. તો મતલબ કે આ કોઈ ટૂંકું નામ છે. તો તમારે કોમેન્ટમાં આ જે આંધ્રપ્રદેશની હનુમાન પ્રોજેક્ટ છે તેનું પૂરું નામ જણાવવાનું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ચેતના ગઢાશ્રમનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો મિત્રો આ જે ચેતના ગઢાશ્રમ છે તેનો શિલાન્યાસ સીપી રાધાકૃષ્ણનજીએ કર્યો છે કેરળના ત્રિશુરમાં. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે $2.6 અબજ યુરેનિયમ સોદા પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ જે યુરેનિયમ સોદો છે તે ભારતે કર્યો છે કેનેડા સાથે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જ કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક અને 200 કોમેન્ટ્સનો. અને સાથે જ મિત્રો આપને એક વિનંતી છે કે તમે ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હોય પણ કરંટ અફેર્સના વિડીયો માટે 15-20 મિનિટ ડેલી તમે અવશ્ય કાઢજો, કારણ કે જે આવનારી જીપીએસસીની પરીક્ષા આવવાની છે તેમાં કરંટ અફેર્સ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. અને સાથે જ મિત્રો કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે જે પરીક્ષા ના પણ આપવાની હોય પણ જો રોજ આપણે જોતા રહીએ તો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કઈ બની છે? તો મિત્રો આ જે લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે તેનામાં નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની ગઈ છે આપણા ભારતની મહિલા ક્રિકેટ ટીમ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની છે. ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર 2026 માટે નામાંકિત કરવામાં આવી છે. આ નામાંકન વર્ષ 2025માં ભારતમાં આયોજિત આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપમાં તેમની ઐતિહાસિક જીત બાદ તેમને મળ્યું છે, જ્યાં તેમણે પ્રથમ તેમનું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં 339 રનનો પીછો કર્યો હતો કે જે મહિલા વન ડે ઇતિહાસનો સૌથી સફળ રનચેઝ મનાઈ છે. મિત્રો જો આ ઇવેન્ટની વાત કરીએ તો આજે લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર થવાનું છે. તેમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ, રિયલ મેડ્રિડ ફૂટબોલ ટીમ અને મેકલેરન ફોર્મ્યુલા 1 જેવી દિગ્ગજ ટીમો સાથે થવાનો છે. અને આ જે એવોર્ડ છે તેની જાહેરાત 20 એપ્રિલ 2026ના રોજ સ્પેનના મેડ્રિડ ખાતે એક ભવ્ય સમારોહમાં કરવામાં આવવાની છે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સનો વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને છેલ્લા 4 મહિનાના 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કવર કર્યા છે. તો મિત્રો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, કારણ કે જો આ વિડીયો તમે જોઈ લેશો તો તમારે છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ પરફેક્ટ તૈયાર થઈ જશે અને તમારે અન્ય કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં રહે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારે સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એટલે કે નેશનલ સેફ્ટી ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે નેશનલ સેફ્ટી ડે છે તે ઉજવાય છે 4 માર્ચના રોજ. વર્તમાનમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ સૌથી મોટું રાજ્ય બની ગયું છે ગુજરાત, કે જેણે મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા છે સાને તાકાઇચી. તાજેતરમાં ભારતના 93માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો ભારતના 93માં ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે આરવ ડેંગલા. અમેરિકાની સેપિયન લેબ્સ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ માઇન્ડ હેલ્થ ઇન 2025 રિપોર્ટમાં ભારતીય યુવાનોને, કે જેમાં 18 થી 34 વર્ષના યુવાનોનો સમાવેશ કર્યો છે, તેમાં 84 દેશોમાંથી કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આ 84 દેશોમાંથી ભારતને મળ્યું છે 60મું સ્થાન. ડિસેમ્બર 2025 સુધીમાં કયા રાજ્યોએ ભારતનો સૌથી વધુ એટલે કે 37% જીએસટી ગ્રોથ નોંધાવ્યો છે? તો મિત્રો આજે
37% જીએસટી ગ્રોથ છે તે નોંધાવ્યો છે નાગાલેન્ડે. કયા ભારતીય શહેરે માત્ર 1 કલાકમાં 2.5 લાખથી વધુ છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે? તો મિત્રો આ 2.5 લાખ છોડ 1 કલાકની અંદર વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વારાણસીએ. અમેરિકા અને ઇઝરાયલના હુમલાનો જવાબ આપવા માટે ઈરાને કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો ઈરાને ચલાવ્યું છે ઓપરેશન ફતહ-એ-ખૈબર. અને મિત્રો ઈરાને એક બીજું પણ ઓપરેશન ચલાવ્યું છે, તેનું નામ છે ઓપરેશન ટ્રુ પ્રોમિસ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કયા પૂર્વ ક્રિકેટરના નામ પર એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ સ્ટેન્ડનું નામ છે રવિ શાસ્ત્રીના નામ પર. ગેલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ગેલ ઇન્ડિયાના એમડી બની ગયા છે દીપક ગુપ્તા. ભારતે આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે દ્વિપક્ષીય સ્વેપ કરાર રિન્યૂ કર્યો છે? તો મિત્રો આ જે સ્વેપ કરાર છે તે રિન્યૂ કર્યું છે ભારતે જાપાન સાથે. તમિલનાડુનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે ડાર્ક સ્કાય પાર્ક છે તે સ્થાપિત કરાયો છે નામક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં 23 મેડલ સાથે ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 છે તેની ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ઇન્ડિયન આર્મીએ. મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 છે તેનું આયોજન ક્યાં થયું હતું? ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ દિવ્યાંગ સહાયક પોર્ટલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે દિવ્યાંગ સહાયક પોર્ટલ છે તે લોન્ચ કરાયું છે મહારાષ્ટ્રમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતમાં પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો આ બાળ લગ્ન મુક્ત જિલ્લો બની ગયો છે છત્તીસગઢનો બાલોદ જિલ્લો. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે ઇમેજ સાથે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના જે મિત્રોએ બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબો આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ એનાઉન્સ કરવાનો સમય આવી ગયો છે. તો મિત્રો એ 3 મિત્રોના નામ છે લાલજી મકવાણા, જયાબેન પાંડોર અને કમલેશ ગોસાઈ. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો એમને કેવો લાગ્યો એ પ્રતિભાવો તમામ વસ્તુઓ જરૂરથી ડેલી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો તમે પણ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો કોમેન્ટના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? આજનો બીજો પ્રશ્ન, યુરોપિયન યુનિયનના માતા દ્વારા બાળકને HIV અને સિફિલિસનું સંક્રમણ ખતમ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે? અને આજનો ત્રીજો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્ય કરું છું. અને મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે અને કરંટ અફેર્સ ખૂબ જ મજાથી રમતા રમતા તમારે તૈયાર પણ થઈ જશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો અને એમાં 1 લાઇક તમારી હશે એવી મને આશા છે. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને સાથે જ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર જરૂર કરજો, કારણ કે મિત્રો વિદ્યાદાન એ સૌથી મોટું દાન હોય છે. માટે બની શકે કે કોઈ મિત્રને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય અને એમને લાઈફમાં સફળતામાં ક્યાંક મદદરૂપ થાય. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ સુધી તો જલ્દીથી અત્યારે જ કરી લેજો અને જો કરી લીધી હોય તો આપના મિત્રોને પણ કરાવડાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.